નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં ફાઇનલ મેરિટ લિસ્ટ એ જાહેરાત જેવું જોવા મળી રહ્યું છે। મિત્રો કેમ કે જ્ઞાન લાઈવ પણ આટલું જ મેરિટ છે એ બતાવી રહી છે, જેનું કારણ એ છે કે મિત્રો મેરિટ છે એ તમારો આટલું હાઈએસ્ટ છે જોવા મળી શકે છે। તો જુઓ હવે મિત્રો મેરિટ ફાઇનલ આ ગણવું કે નહીં એના ઉપર પ્રોપર વાત કરવાના છે। જગ્યાઓ સામે મિત્રો તમે જોઈ રહ્યા છો કેટેગરી પ્રમાણે અને વિષય વાઇઝ કેટલી જગ્યાઓ છે, સાથે મિત્રો ઓબીસી એસસી ઓપન ઈડબ્લ્યુએસમાં કોને થઈ શકે છે મોટો ફાયદો, એના ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ। વિડીયો અંત સુધી નિહાળજો, કેમ કે આજનો વિડીયો છે એ મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ એનાલિસિસ સાથે આપણે લઈને આવ્યા છીએ। જ્ઞાન લાઈવ પણ આટલું જ બતાવી રહી છે, તો જેનું કારણ એ છે મિત્રો કે કોમ્પિટિશન અત્યારે કયા વિષય સબ્જેક્ટ વાઇઝમાં કેટેગરીમાં કેટલી છે એના ઉપર થોડી વાત કરીએ। મિત્રો જેમને અગાઉની અપડેટ નથી જોઈ તો ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં જઈ તમે નિહાળી શકો છો। અને મિત્રો ખાસ સૂચના છે, જે ઉમેદવારો અંત સુધી છેક સુધી વિડીયો જોશે એમને જ માહિતી મળશે, બાકી અધવચ્ચે જે વિડીયો મૂકીને જતા રહેશે એમને માહિતી નહીં મળે। તો અંત સુધી મેરિટ જોવાનું ભૂલતા નહીં। તમામ કેટેગરી સોશિયલ સાયન્સનું, ઇંગ્લિશ, સંસ્કૃત તમામનું મેરિટ લિસ્ટ લઈને આવ્યા છીએ, તો જરૂરથી નિહાળજો અને વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ શેર કરવાનું ભૂલશો નહીં। શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો આપણે પહેલી વાત કરીએ તો કે માધ્યમિક, તમે જોઈ રહ્યા છો માધ્યમિક શાળાઓમાં આવેલું ભરતીમાં મેરિટ કેટલું રહેશે તેનું એક અનુમાનિત અને મિત્રો જે જ્ઞાન લાઈવ પ્રમાણે જેનું પ્રોફેશનલ જે એક મેરિટ તૈયાર કર્યું છે એના ઉપર વાત કરીએ। તો મિત્રો જે આપણને ખબર છે કે ઓપન જે જનરલનું મેરિટ છે એ માધ્યમિકનું જાહેર કરવામાં આવ્યું છે, તો હવે આ બધાની નજર એ રહેશે કે ફાઇનલ કેટલું જોવા મળી શકે છે। તો વાત કરીએ મિત્રો તો કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે એના ઉપર થોડી વાત કરીએ। તો બિન સરકારી અનુદાનિક માધ્યમિક શાળાઓમાં કેટલી છે અને સરકારી માધ્યમિક શાળાઓમાં કેટલી છે એના ઉપર થોડી વાત કરીએ। તો કોમ્પ્યુટરમાં ઈડબ્લ્યુએસમાં 20 છે, જ્યારે જનરલમાં 15 છે, એસસીમાં 2 છે, એસસીબીસીમાં 14 છે, એસટીમાં 5 અને ટોટલ 56 જેટલી વેકન્સી જોવા મળી છે। જ્યારે ડ્રોઈંગની વાત કરીએ, ડ્રાઇવિંગમાં મિત્રો 1 છે, ઈડબ્લ્યુએસમાં 1, 0 0 0 અને કુલ ટોટલ જે ચિત્ર સ્પર્ધામાં 2 જેટલી આપણને વેકેન્સી જોવા મળી રહી છે। જ્યારે મિત્રો ઇંગ્લિશની વાત કરીએ, ઈડબ્લ્યુએસમાં 131 છે, જનરલમાં 205 છે, 9 એસસીમાં છે અને એસસી જેવી એસસીબીસીમાં, એસટીમાં 84, કુલ 511 જેટલી આપણને બિન સરકારી અનુદાનિક માધ્યમિકમાં જોવા મળી રહી છે। જ્યારે ગુજરાતીની વાત કરીએ મિત્રો, 76 ઈડબ્લ્યુએસમાં છે, 59 જનરલમાં છે, 8 જેટલી એસસીમાં છે, 36 જેટલી એસસીબીસી, 42 જેટલી એસટીમાં અને ટોટલ 221 જેવી જગ્યાઓ આપણને જોવા મળી રહી છે। જ્યારે હિન્દીની વાત કરીએ મિત્રો, હિન્દીમાં 19 ઈડબ્લ્યુએસ, 21 જેટલી જનરલમાં, 2 જેટલી એસસી, એસસીબીસી 10, 11 એસટી અને કુલ 63 જેટલી જગ્યાઓ જોવા મળી રહી છે। જ્યારે વાત કરીએ મિત્રો આના પછી સંસ્કૃત, તો સંસ્કૃતમાં ઈડબ્લ્યુએસમાં 33 જેવી જગ્યાઓ, જ્યારે જનરલમાં 20 અને એસસીમાં 0, એસસીબીસી 10 અને કુલ એસટીમાં 12 અને ટોટલ 75 જેટલી આપણને વેકન્સી જોવા મળી રહી છે। સોશિયલ સાયન્સની વાત કરીએ, 93 જેવી ઈડબ્લ્યુએસ, જનરલમાં 131, એસસીમાં 5, એસસીબીસી 81, એસટીમાં 69 અને 307, તમે જોઈ રહ્યા છો 379 પણ કુલ વેકન્સી આપણને સોશિયલ સાયન્સમાં એટલે કે સારી એવી વેકન્સી જોવા મળી રહી છે। જ્યારે મિત્રો અધરવાઇઝની વાત કરીએ તો 11 ઈડબ્લ્યુએસ, 5 જેટલી જનરલમાં, 1 જેટલી એસસીમાં, એસસીબીસીમાં 4, 5 એસટીમાં અને ટોટલ 26 જેવી જોવા મળી છે। તો કુલ આંકડો અહીંયા જોવા મળીએ તો ઈડબ્લ્યુએસમાં 650, 828 જનરલ, 36 જેટલી એસસી, પછી એસસીબીસી 406, 338 એસટી અને ટોટલ 2258 જેવી આપણને બિન સરકારી અનુદાનિકમાં જગ્યાઓ જોવા મળી રહી છે। જ્યારે તમે જોઈ રહ્યા છો સરકારીમાં વાત કરીએ તો તમને જોવા મળ્યું છે ઉપર ચલો આપણે આંકડો જે મોટી વેકન્સી છે એની વાત કરીએ તો ઇંગ્લિશમાં 52 ઈડબ્લ્યુએસ, 140 જનરલ, એસસીમાં 28, એસસીબીસી 60, એસસી 20 અને ટોટલ 300 જગ્યાઓ છે ઇંગ્લિશમાં છે। જ્યારે ગુજરાતીમાં 20 ઈડબ્લ્યુએસ, જનરલમાં 34, એસસીમાં 8, એસસીબીસીમાં 17, એસટીમાં 19, કુલ 98 જેવી જગ્યાઓ છે એ ગુજરાતીમાં જોવા મળી છે। જ્યારે મિત્રો મેથ સાયન્સની વાત કરીએ તો 77 અહીંયા ઈડબ્લ્યુએસ, જ્યારે 205 જનરલ, 33 જેટલી એસસી, 78 એસસીબીસી, એસટી 37, 430 જેટલી મેથ સાયન્સમાં જોવા મળી છે। જ્યારે ફિઝિકલ જે એજ્યુકેશનની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો અહીંયા 1, 8, 1, 1, 4 એટલે મિત્રો 14 જેવી અહીંયા ટોટલ સંસ્કૃતની 2 ઈડબ્લ્યુએસ, જનરલ 9, એસસીની 2
SC/BC 1, ST 1 અને 15 કુલ જગ્યાઓ જોવા મળી રહી છે. જ્યારે સોશિયલ સાયન્સમાં 52 EWS, જનરલમાં 129, SCમાં 21, SC/BCમાં 75, SCમાં 29 અને 306 જેવી જગ્યાઓ જોવા મળી રહી છે. જ્યારે ટોટલ જે સરકારી માધ્યમિક શાળાઓની જગ્યાઓ જોઈએ તો EWSમાં 213, જનરલમાં 538, SCમાં 94, SC/BCમાં 241, 110 STમાં અને કુલ 1196 જેવો આંકડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો આનો જે એક સીધો મતલબ જોવા મળી શકે છે કે આપણને ખબર છે કે ભાઈ કેટેગરી વાઇઝ તો છે, પરંતુ વિષય વાઇઝ પણ જગ્યાઓની એક મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. તો હવે વાત કરીએ થોડી આપણે જ્ઞાન લાઈવ પ્રમાણે કેટલું મેરિટ છે જોવા. તો સરકારી માધ્યમિક થોડો કલર ચેન્જ કરી નાખે મિત્રો, તો તમને માહિતી સારી લાગે. તમે જોઈ રહ્યા છો સરકારી માધ્યમિક શાળાઓમાં કોમર્સની વાત કરી મિત્રો, જનરલ, EWS, SC/BC, SC, ST. મિત્રો અહીંયા મેલ ફિમેલ દોનો બે અહીંયા તમને જોવા મળી રહ્યું છે. એનું કારણ એ છે કે જગ્યાઓ નથી, સાથે મેલ છે અને ફિમેલની જગ્યાઓ છે અને મેલ વધુ છે. તો મિત્રો એવા કન્ડિશનમાં ફિમેલનું વારો આવી શકે છે, એના પર આપણે માહિતી લાવ્યા છે. તો મેરિટ જોવા મળી શકે છે મેલમાં 158 જેવું, જનરલમાં, જ્યારે EWSમાં તમે જોવા મળી શકે તમને EWSમાં જેમાં ફિમેલ 158, EWS મેલમાં 146 અને ફિમેલમાં 146, મેલ 146, જ્યારે ફિમેલમાં SC/BCમાં જગ્યાઓ નથી. SCમાં 143 મેલ, ફિમેલમાં 143 જેટલું પણ કટ ઓફ જોવા મળી શકે છે. STમાં પણ મિત્રો તમે 142 જેટલું કોમર્સમાં જોવા મળી શકે છે. આના પછી બીજી વાત કરીએ મિત્રો પ્રોપરલી, તો બિન સરકારી શાળાઓ ઉચ્ચતર માધ્યમિકની ઓલી સરકારી હતી, એવા બિન સરકારી તો એ પણ તમે જોઈ રહ્યા છો. જનરલમાં મેલમાં 146, ફિમેલમાં 146, EWS મેલમાં 143, ફિમેલ મેલ 143, SC/BCમાં 142, જ્યારે મેલ ફિમેલમાં 142, SCમાં મેલમાં 141, ફિમેલ મેલમાં 141 અને 129 STમાં તમે જોવા મળી શકે છે. મિત્રો આ ભરતીની જે આપણે જાહેર કર્યું છે જનરલ મેરિટ, એ પ્રમાણે મેરિટ છે આપણે લઈને આવ્યા છીએ. જેમાં મિત્રો ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં જનરલમાં મેલ તમે જો 130, ફિમેલ 130 જેટલું જનરલમાં જોવા મળી શકે છે. જ્યારે EWSની વાત કરીએ, EWSમાં મેલમાં 120, જ્યારે ફિમેલ 120, SC/BCમાં મેલ 120, જ્યારે ફિમેલ 121 જેવું જોવા મળી શકે છે. SCમાં મેલ 121, જ્યારે ફિમેલ 121ની આજુબાજુ જોવા મળી શકે છે. STમાં પણ 120ની આજુબાજુ જોવા મળી શકે છે. આના પછી મિત્રો વાત કરીએ તો સંસ્કૃતમાં, તમે જોવા મળી શકે છે જનરલમાં 153, ફિમેલમાં પણ 153, EWSમાં 142, ફિમેલમાં 142, SC/BCમાં 143, જ્યારે આમાં પણ 140 જેવી આજુબાજુ જોવા મળી શકે છે. મિત્રો થોડા ઘણું આજુબાજુ રહી શકે છે, બાકી મેરિટ તો તમને આટલું જોવા મળશે. SCમાં 140, જ્યારે તમે જોવા મળી શકે છે, ફિમેલમાં પણ એટલું જ, અને 143 STમાં. જ્યારે વેકેન્સી સંસ્કૃત પ્રમાણે તમે વિષય વાઇઝ એનાલિસ કરો ત્યારે તમને ખબર પડે કે આ કેટેગરીમાં આટલી વેકેન્સી છે તો આટલું મેરિટ જોવા મળી શકે છે. એવી રીતે બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ તો 145 જનરલમાં, EWSમાં 138, SC/BCમાં 139, જ્યારે અહીંયા SCની જગ્યાઓ આપણને નથી, STની પણ જગ્યાઓ નથી. હવે આના પછી મિત્રો વાત કરીએ તો કે સોશિયોલોજીમાં મિત્રો જનરલમાં તમે જોવા મળે 136ની આજુબાજુ જનરલમાં, EWSમાં 127ની આજુબાજુ, SC/BCમાં 126ની આજુબાજુ, SCમાં 127ની આજુબાજુ, જ્યારે STમાં 126ની આજુબાજુ સોશિયોલોજીમાં જોવા મળી શકે છે. આ તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વાત કરીએ તો કે જનરલમાં 130, EWSમાં 129, SC/BCમાં 123, SCમાં 126, જ્યારે STમાં 122ની આજુબાજુ મેરિટ જોવા મળી શકે છે. તો મિત્રો આટલું મેરિટ છે એ તમને આપણે જે વિષય વાઇઝની ચર્ચા કરી. અગાઉની અપડેટમાં તમને મિત્રો ચોક્કસ એનાલિસ સાથે બીજું વિષય વાઇઝ લઈને આવીશું. તો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, મિત્રો સર્કલમાં જરૂર શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો છો, તો જેથી તમને અગાઉની અપડેટ જે નેક્સ્ટ જેવું મેરિટ લિસ્ટ આવે છે તો એની પણ અપડેટ મળતી રહેશે. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય સંવિધાન.